સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 22મો તારીખ આજે 4 જાન્યુઆરી 2024 આપણે આ અધ્યાયને વિશે રાજાના જે નિયમો એ જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ રાજા જેવો હોય તે એમ કહે કે એણે શું કરવું, તો એના જે યુદ્ધમાં જવા માટેના અસ્ત્ર શસ્ત્ર જે કંઈ કયા, પછી એની જે ચતુરંગી સેના કઈ, એનો જે યુદ્ધ માટે લડવા માટેનો પ્રદેશ કયો, એ બધાને સમયે સમયે શું કરે, ચેક કર્યા કરે. બરાબર, કઈ પછીની તો અડધી રાત્રે કંઈ યુદ્ધ થઈ જાય તો શું કરવું. રીપુ રાજ્ય માટે પ્રયાણ સમયોને જાણે તથા એક લાઈન ચૂકી ગયા, સોરી તથા 4 યાત્રાકાળો, એટલે 4 જે યાત્રા કરવાના સમય હોય તે યાત્રાકાળો. પછી રીપુ પરાજય માટે પ્રયાણ સમયોને જાણે. હવે અમુક છે ને આપણે ત્યાં શત્રુ વિજય મુહૂર્ત આવે, એટલે અમુક કાર્ય તમે જ્યારે કરો તો તમારી શત્રુ વિજય મુહૂર્તમાં એ કાર્ય કરો તો તમારા કામ થઈ જાય. એટલે એ પ્રયાણના પણ સમય હોય કે ભાઈ અમુક મુહૂર્તમાં જ તમારે એ કરવા જવાનું ને તમને એના પણ સૂકનો થતા હોય ને આ બધું છે, શાસ્ત્રોમાં લખેલું છે. એટલે રીપુ પરાજય માટે એટલે શત્રુઓના પરાજય માટે પ્રયાણ સમયોને જાણે. બીજું પ્રયાણ સમયમાં બીજું એ પણ લેવાનું કે સામેવાળો અત્યારે કમજોર છે તો એની જોડે આ યુદ્ધ કરવાનો બરાબર સમય છે. સામેવાળો જ્યારે મજબૂત હોય અને એની પાસે સેના વધારે હોય કે એની પાસે બીજા રાજ્યો જોડે મૈત્રી વધારે હોય તો એ યુદ્ધ કરવાનો અનુકૂળ સમય નથી. બરાબર, ચાલો. આપતકાળના ધર્મોને જાણે. રાજાએ આપતકાળના ધર્મોને જાણવાના છે. કેમ? આપતકાળના ધર્મોમાં એ પોતે અને કોઈ બીજા જીવતા હોય તો એને મદદરૂપ થવાનું છે, ત્યારે પછી મગજમારી નહીં કરવાની. બરાબર. પ્રદેશ ભેદ કાળ ભેદ ભારતમાં કયો છે. મહાભારતના વિશે પ્રદેશ અને કાળ ભેદ કયો છે. કાળ એટલે સમયનો ભેદ અને પ્રદેશ એટલે જગ્યાનો ભેદ, સ્થાનનો ભેદ. કાળ ભેદ અને પ્રદેશ ભેદમાં તમને કહીએ તો સાંભળો, આમાં તો સંસ્કૃતમાં લખેલું છે, આપણે ગુજરાતીમાં વાત કરી દઈએ. પ્રદેશ ભેદ એટલે જગ્યાનો ભેદ. કેવી રીતે? તો આપણે અત્યારે અહીંયા જેટલા સુરતમાં શાંતિથી બેઠા બેઠા ભજન કરી શકીએ છીએ એવું ભજન તમે બીજે ગમે ત્યાં જાઓ પણ તમને કરવું અઘરું પડે પહેલાં, પ્રદેશ બદલાય એટલે. કારણ કે અહીંયા બધું તમારું સેટિંગ હોય સવારથી સાંજ સુધીનું. દેવ દર્શનમાં પણ દેવ આમ જ કહે કે આવી જાય ભાઈ, ખુલ્લો જ છું, બેઠેલો જ છું, આવો. ત્યારે બીજી જગ્યા પર બધી જ લિમિટેશન લાગે તમને, પેલા પડદા પડી જાય. વારે વારે પડદા પડતા હોય ઘણી જગ્યા પર તો સમય તમને ખબર નહીં હોય, હા, ધડાધડ પડદા પડે. હવે ભજન, આ તો ખાલી ભજનની વાત છે, એવા તો બધા કેટલા મુદ્દા છે. કામ ધંધા વેપાર જે કયો હોય તે દરેક જગ્યા પર. સુરતમાં તમારે પૈસા કમાવા કે કામ ધંધો કરવો બીજા શહેરો કરતાં બહુ સરળ છે, સમજજો. સુરતમાં જિંદગી જીવવી બીજા જીવન કરતાં બહુ સરળ જિંદગી છે. સુરતથી જ ખાલી તમે જરા આ બાજુ 4 કલાક 4.5 કલાક દૂર મુંબઈ જાઓ ને, આખી લાઈફસ્ટાઈલ બદલાઈ જાય તમારી. ઢોર જેવું જીવન થઈ જાય, ઢોર જેવું. ટ્રેનમાં ચડવાનું ને ટ્રેનમાં ઉતરવાનું એમાં જ માણસ થાકી જાય, આખી જિંદગી એમાં જ નીકળી જાય. એકદમ ટફ લાઈફ. બરાબર. અને પૈસા કદાચ સુરતના લોકો જે કમાતા હશે એના જેટલા પણ નહીં કમાતા ઘણા, તો પણ બિચારાઓએ કરવી પડે. 30-30 40-40 કિલોમીટર દૂર નોકરી કરવા જતા હોય, રોજ ડેઇલી અપડાઉન કરતા હોય. બરાબર. એટલે એ પ્રદેશ ભેદ છે આ, કે ભાઈ પ્રદેશ બદલાયો એટલે તમારો રોજી છે, રોટી છે, તમારી જે કંઈ છે તે બધું બદલાઈ જાય. ભજન કરવામાં પણ બદલાઈ જાય. હવે જે ભુલેશ્વરમાં મંદિર જવાનું હોય અને 40-50 કિલોમીટર દૂર રહેતો હોય તેને રોજ મંદિર જવાની કેટલી તકલીફ પડે છે. જ મુંબઈ એટલું મોટું તો સમજો. બરાબર. સુરત હજુ એટલું મોટું શહેર નહીં થયું એટલે તમે ગમે ત્યાંથી આવી શકો. 10-15-20 કિલોમીટર હોય તો પણ ગાડી લઈને ફટાક દઈને આવી જાઓ, બીજે તકલીફ પડે. એટલે આ પ્રદેશ ભેદ થયો. હવે કાળ ભેદ. કાળ ભેદ આપણે ખબર જ છે, 2 વર્ષ પહેલાં કોરોના આવેલો તો હાલત કેવી હતી, મંદિરો બધા બંધ થઈ ગયા, દેવ દર્શન જ નહીં થાય, તમને સભા કરાય નહીં તમારાથી. કેમ? પેલું શું લાગતું હતું પેલા 2 સામાજિક સોશિયલ ડિસ્ટન્સ લાગી જાય તો તમે સભા જ નહીં કરી શકો, સત્સંગ જ નહીં થાય. ભાઈ કાં બેહાડે બધાને, એક અહીંયા બીજો ત્યાં બેસવું કા? હા, બધા ચોખંડા પાડેલા હતા. એ કાળ ભેદ. એ ખરાબ સમય હોય, કાળ ખરાબ ચાલતો હોય, દુર્ભિક્ષ વર્ષ આવી જાય મહારાજ કહે ને, બરાબર, તો એક સાથે લાખો લોકો મરી જાય, એક સાથે હજારો લોકો મરી જાય. એ કાળ ભેદ છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે એ દુર્ભિક્ષ વર્ષ કહેવાય. વર્ષ એવું હોય 2020-21ના વર્ષો જેવા હતા, બધા કેટલા લોકો મરી ગયા. બરાબર. એટલે એ કાળ ભેદ છે. તો આને રાજાએ જાણવો પડે. પછી બધા પેકેજો ડિક્લેર કરેલા ને
1 લાખ રૂપિયાની વ્યાજ વગરની લોન ને બધા કેટલા બધા પેકેજો ડિક્લેર કરેલા, આત્મનિર્ભર લોન ને આ બધું મોદી સાહેબે, સરકારે બહુ બધી રાહત આપેલી. બેંકવાળા રાહત આપતા હતા તમને, અરે લાઇટ બિલવાળા રાહત આપતા હતા, બધા રાહત આપતા હતા. કેમ? સરકાર રાહત કરતી હતી. કાળ ખરાબ હતો, લોકોના કામ ધંધા બંધ થઈ ગયેલા. લોકડાઉનમાં તમારું પેલું રિચાર્જનું ફોર્મ એટલે એ નહીં ભરાયું તો એ ફોન નહીં બંધ કરતા હતા. એ લોકોને બધાને આદેશ હતો કે તરત ફોન નહીં બંધ કરવાનો કોઈનો. કેમ? સરકારને થયું કે કાળ જે છે તે ખરાબ ચાલે છે, કામ ધંધા લોકોના બંધ છે, લોકો બીમાર છે, લોકો કેટલા મરી ગયા છે, તો અત્યારે લોકોને વધારે હેરાન કરવાના નહીં. એટલે સ્ટેટ ગવર્મેન્ટ અને કેન્દ્ર સરકાર બંને થોડી ઢીલી પડી ગયેલી, વલણ થોડું કૂણું કરી નાખેલું પબ્લિક જોડે. તમે લોનના હપ્તા ભરવાના ને એમાં પણ જે હતું તે બધાને થોડી થોડી રાહત આપેલી. 3 મહિના સુધી હપ્તા નહીં ભરાયા હોય, પછી ઇન્સ્યોરન્સના કોઈના પેલા ઇન્સ્યોરન્સના પ્રીમિયમ નહીં ભરાયા હોય અને પેલા ટર્મ ઇન્સ્યોરન્સ હોય તો એને ફેલ નહીં કરતા હતા કે ચાલ ભાઈ તું 1-2 મહિના પછી ભરી દેજે, તારું પેલું ઇન્સ્યોરન્સ કન્ટિન્યુટીમાં ગણાશે, પેનલ્ટી નહીં લાગે નહીં. ને ચાલુ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ તો ટર્મ પૂરી થયેલા પૂરો થઈ ગયો, પછી નવો લેવો પડે. હે એ જ ને, પેનલ્ટીની વાત નહીં કરતો હું. હું કેવું તે હું હજુ બોલું જ તે તમે બોલવા જ નહીં દેતા મને. હું શું કહું તે તમે સાંભળતા જ નથી. હું કહું ટર્મ ઇન્સ્યોરન્સ ડેટ ચાલી ગયેલી ને લોકોએ પ્રીમિયમ ન ભર્યા તો બી એના ફેલ નહીં કર્યા. હું વ્યાજની કે પેનલ્ટીની વાત જ નહીં કરતો. બાકી ટર્મ ઇન્સ્યોરન્સ એટલે શું છે? 1 વર્ષની ટર્મ હોય તમારી, બરાબર? હવે 1 વર્ષ એટલે રાત્રે 12 વાગે એ તારીખ પૂરી થાય એટલે તમારો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો. પછી બીજે દિવસે તમને ઇન્સ્યોરન્સ નહીં લાગે, તમને કોઈ પણ દુર્ઘટના ઘટે તમે પતી ગયું, એ નહીં પાસ થાય. તો પણ સરકારે ને ઇન્સ્યોરન્સ કંપનીએ માન્ય રાખેલા. હવે તમે સમજ્યા? હું એમ કહું છું ટર્મ પૂરી થઈ ગઈ તો પણ માન્ય રાખેલા, તમારા કન્ટિન્યુટીમાં જળવાઈ રહે એમ. આઈડિયા આવ્યો? તપાસ કરવી હોય તો કરી લેજો 2021ના વર્ષોમાં. હા, સરકારે લોકોએ ટર્મ પૂરી થઈ, હા પછી બી સમય આપ્યો. હા, ઇન્સ્યોરન્સ ચાલુ રાખ્યો એ લોકોએ, સમય આપ્યો તમને કે ભાઈ ટર્મ. હા, લોકડાઉન હતું ને એટલે લોકોના ઘરમાં પૈસા નહીં હતા ને લોકડાઉનના સમયમાં જેની ટર્મ પૂરી થઈ તો એ લોકોને લોકડાઉન પૂરું થયું પછી બી 15-20 દિવસ પૈસા ભરવાના આપ્યા અને એમ કહ્યું કે તમારી ટર્મ ચાલુ રહેશે, વીમો ચાલુ રહેશે. મારું વાક્ય સાંભળો, હું બહુ જવાબદારીથી કહું છું. બાકી હકીકતમાં ટર્મ ઇન્સ્યોરન્સમાં શું હોય? ટર્મ ડાઈસ પૂરું થઈ ગયું, સમજો, બરાબર? એટલે એ કેમ છૂટ આપેલી કે દેશ જે હતો કે દુનિયા આખી હતી, કાળ બહુ ખરાબ ચાલતો હતો. દુર્ભિક્ષ વર્ષ જે મહારાજે કહ્યું ને, અતિશય દુર્ભિક્ષ વર્ષ હતું, એમાં ઘણા લોકો બિચારાએ જાન ગુમાવી દીધો. આપણે જ જો આખા ને આખા ગામ સાફ થઈ ગયા, આખા પરિવાર મરી ગયા લોકોના, સમજો. એટલે એ કાળ ખરાબ હોય ત્યારે કોઈનું ચાલતું નથી. તો રાજાએ આ બધું ધ્યાનમાં રાખવું પડે. પછી કાળ ખરાબ હોય ને પેલો મોટા મોટા કરવેરા લાદી દે તો બળવો ફાટી નીકળે, વિદ્રોહ થઈ જાય રાજમાં, બરાબર? એટલે ત્યારે કરવેરા વધારવાના નહીં હોય, ત્યારે રાહત સામગ્રી વધારવાની હોય, બરાબર? લોકોને રાહતો આપવાની હોય. એ પ્રમાણે રાહતો ગવર્મેન્ટ પેકેજને એમાં ડિક્લેર કરે છે ને, ઘણા બધા પેકેજને બધું ડિક્લેર કરેલું જ સરકારે. બધું તો મને યાદ નથી પણ કરેલું. કેટલું બધું ચાલુ થયું. હવે અનાજમાં તો બધું એવું છે કે ચણા એ લોકોના કાળ આવે તે ચડતા જ નથી, પેલો સીટી મારીને ઢાંકી જાય, છેલ્લે કુકરની સીટી અવાજ કરતી બંધ થઈ જાય પણ ચણા નહીં ચડે, બરાબર? એટલે અનાજમાં હું વધારે કંઈ કમેન્ટ નહીં મારતો, બરાબર? એટલે અનાજમાં તો બધું એવું જ હોય. અનાજ તો તમને જ્યાંથી જે વ્યવસ્થિત મળે, તમને જેનું ફાવતું એનું જ લેવાનું. ચાલો, અમુકને એવું હોય કે કોઈ પણ અનાજ ચાલી જાય, બાકી બધાને બધું નહીં ચાલે, સમજો. અનાજ એવી વસ્તુ ફસાઈ જાઓ તમે દાખલા તરીકે કોઈ બીજો કહે કે અહીંયા બહુ સારું મળે, પેલું ઝાડું મળે જ ને આમને તેમ, તમે એ ઝાડું ખાવા જાઓ ને, તમે ઝાડા તો નહીં થાવ પણ તમને ઝાડા 100% થઈ જાય, સમજી ગયા? કારણ કે અનાજમાં કેવું હોય કે તમને જેની દુકાન અને જેનું જે અનાજ જે કેટેગરીનું હોય તે જ ચાલે. હવે ચોખાની વાત કરીએ તો જેને જે ચોખા ફાવતો હોય એ જ ફાવે, ઘઉંમાં જેને જે ઘઉં ફાવતો હોય એ જ ફાવે, જુવારમાં જેને જે, બધાની પ્રકૃતિને આપણા બાપ દાદાઓ જે ખાતા આવેલા હોય ને એ જ ચાલે આપણે, સમજો. પછી બાકી તમે બીજાની નકલ કરવા જાઓ કે પેલો 16 રૂપિયા કિલો ચોખો મળે, ચાલ હું લઈ લઉં, સસ્તો બહુ પડે ને, 3 ગણો ભાવ આપવો બહાર, બરાબર? તમે 100 રૂપિયાનો લઈ લો તો તમારે તો એનું કંઈ થાય નહીં, પછી એ એમને એમ જ પડી રહી વર્ષો સુધી,
તમારા ઘરમાં શું કહે ખબર ને? કંઈ નહીં, આપણે સાફસૂફ કરીને કરીએ જ છે એમને એમ જ રહેવા દે. અને પછી તમારી ગેરહાજરીમાં એ પેલા તમારે ત્યાં વાસણ માંજવા જે બેન આવતા હોય તે પછી કાં પેલો કપડાં આમ તેમ કરવાવાળો જે કંઈ આવતો હોય ને એની પાસે પહોંચી જાય છેલ્લે. સમજી ગયા? કારણ કે તમે ઘર ચલવો નહીં એટલે તમને એ બધી ખબર હોય નહીં, અમને ખબર હોય. ના નહીં પાડીએ અમે બે, પણ કંઈ પણ એવી વસ્તુ આવે ઘરમાં તો ના પાડીએ. એવું નહીં કે આ ન ચાલશે, પેલો પ્રેમથી લાવેલો હોય ના પાડી દો તો દિલ તૂટી જાય. બરાબર? એટલે હા, બહુ 58 બહુ મસ્ત લાવ્યું હતું. પછી અમે બંને કહીએ આને જરા કોરાને કરી દે તો બહુ મજબૂત ને ટીકાવું છે, આપણે કામનું નથી. સમજી ગયા? મને કોઈ એમ કહે કે સાહેબ એટલી ખતરનાક ચપ્પલ છે 10 વર્ષ સુધી તૂટશે જ નહીં, મેં એવું તો હું નહીં લઉં. પેલો એ કેમ 10 વર્ષ? ગાંડા 10 વર્ષ સુધી એકને એક ચપ્પલ પહેરને જવા તો લોકો શું કહેશે કે આ 10 વર્ષથી ચપ્પલ જ નહીં બદલતો. અક્કલ વળી કે ભેંસ બળી બાબુ, એટલી મજબૂત ને ટીકાવ નહીં જોઈએ આપણે તો વર્ષે બદલાય એવી જોઈએ. સમજો, પુસટમાં પેલો કહે ને બહુ મજબૂત કાપડ છે, બહુ મજબૂત, ભાઈ તો નડી જોઈતું. બહુ મજબૂત નહીં જોઈએ આપણે તો એવું જોઈએ આપણા જેવું કે જલ્દી ફાટી જાય. આપણે સુરતી લોકો એવા જલ્દી ફાટી જાય, 2 વાર વધારે નાહીએ તો બી ફાટી જાય. આપણે કે અમિત જેવા થોડા છે. આ તો અમિતનું ને મારું ને ગોપાલનું કનેક્શન છે કે ભાઈ 500 મારી 200 દનવા તમારા બે ને અમે બે નહીં કરતા, 100 એ અમને આપી દઈ, એના બદલામાં અમે બે સત્સંગ કરીએ એટલે એ 500 કરે છે. પૂછી લેજો તમારે પૂછવું હોય તો એને. અમે લોકો ડીલ કરેલી છે, સમજી ગયા? એટલે અમે બહુ મજબૂત વસ્તુ નહીં લઈએ. ચપ્પલવાળાની દુકાને જઈએ એટલે પેલો બોલે એવું કે બહુ મજબૂત છે એટલે ઉતરી જ જવાનું. પેલો કે કેમ ભાઈ બહુ મજબૂત? ભાઈ તું બહુ મજબૂત વસ્તુ આપે એટલો મજબૂત તો હું જ નથી. હું તૂટી જવા તો પછી ને મારી ચપ્પલ જીવતી રહેશે, એ કેવું કામ? ભાઈ ના, એટલી મજબૂત નહીં જોઈએ આપણે. સમજી ગયા? હા, એ પેલા મહેસાણાવાળા માણસો એને જોઈએ. એ લોકો સાબુ બી મજબૂત કરી નાખે, એ લોકોનો સાબુ પૂરો જ નહીં થાય. ખબર જ તમને? તમે કહો કે એ કેવી રીતે? તડકામાં સુકાવા મૂકી દે એ લોકો, એટલે ઘસે ને તંદરી ફીણ જ નહીં નીકળે. ચામડી ઘસાઈ જાય પણ સાબુ નહીં નીકળે. 6 મહિના સુધી સાબુ ચાલવે ને માણસોને આપે ને તો કયો પેલો ગુડલકનો એકદમ મજબૂત ને ટીકાવ. માથામાં ઘસે તો વાન નીકળી જાય પણ ફીણ નહીં નીકળે. બરાબર? મેં કહું એટલી મજબૂત વસ્તુ આપણે નહીં ચાલે. અખરોટ પણ કેવી જોઈએ આપણે? પોચી અખરોટ એકદમ, નહીં તો એ દાંત તોડ નાખે, આપણો જ દાંત તૂટી જાય. પેલો કંઈ બહુ મજબૂત. ભાઈ દાંત મારો તૂટી જાય, તું મજબૂત નહીં આપતો. તું કેવી ઢીલી આપજે, પેલા સુરતી માણસથી ચવાય એવી. બરાબર? હા, આપણે તો ખમણ બી આખા નહીં ખાતા, પાણીવાળા લોચા ખાઈએ છીએ. મોદી સાહેબ શું કહે? કામમાં લોચો હોય નહીં ને ખાવામાં લોચો છોડે નહીં, એનું નામ આપણો હુરતી. સમજી? હા, આપણું કામ આવું. પેલા વટાણા પહેલાં નહીં મળતા હતા, ચણા દાણાની વટાણા દાંતમાં ટળાક દઈને લાગે. એકવાર લેવાઈ ગયા ભૂલમાં, બીજી વખત એને કહું આ વટાણા તો દૂર મૂક, દારિયા આપજે ભાઈ, સીધા ચવાઈ જવાય. એ ખોટી મહેનત નહીં કરાવતું. એ વટાણા બાજુવાળાને આપતું, જે મહેનતું માણસ હોય એને આપ. અહીંયા શેઠડી આ લોકો આપે છે પ્રસાદમાં, આપણે બાજુવાળા મહેનતું માણસને આપી દે ભાઈ. તું સમજ, એ ખોટી મહેનત કરવાની જ નહીં. આઈડિયા આવી ગયો? સીધું મોડામાં આમ ચાલ્યું જ જાય. આરતીમાં પણ આપણે આમ ઊભા જ રહેવાનું, એટલે લોકો ધક્કો મારે ને આપણે આમ દર્શન થઈ જ જાય સીધા જ. મહેનત નહીં કરવાની ખોટી. આપણે કંઈ મહેનત કરવા ઘસારો વેઠવા થોડા હલાય આ દુનિયામાં. સાચી વાત કે ખોટી વાત? મહેનત નહીં કરવાની. પેલો કોઈ બાજરીનો રોટલો બહુ જોરદાર, બહુ મહેનત કરી પડે બહુ પચી જાય. ભાઈ તો આપતો જ નહીં તું, એટલી બધી મહેનત થવાની નથી. તો આપણે જુવાનનો ચાલશે, હલકો ફૂલકો એક. જે મહેનત કરતો હોય એને બાજરીનો આપી દે. ફંડા એકદમ ક્લિયર. પેલો કંઈ રોટલી મસ્ત છે પટલી, હા એ લાવ, 2 ચાલશે. ત્રીજી એ પણ નહીં ખાવાની. હા, ગાવા જેવી મૂકી દેવાની. સમજી ગયા? હા, બસ ચાલો. એટલે ઇત્યાદિકથી યાત્રાનો કાળભેદ કયો છે? યાત્રાનો પણ કાળભેદ આવે, કારણ કે અમુક સમયમાં યાત્રા કરવી ઉત્તમ ફળ આપનારી ગઈ છે. અને આમાં કહ્યું એ પ્રમાણે અમુક સમયમાં તમારાથી ઘરમાંથી બહાર જ નહીં નીકળાય, ના પાડી છે. અમુક મુહૂર્તોને એવું આવે કે તમે ઘરમાંથી બહાર ના નીકળી શકો. પહેલાંના લોકોને બધી ખબર હતી, પછી તમે પાછા મને નહીં પૂછતા બધું મને જ પૂછશો. પહેલાંના સમયમાં ના પાડતા હોય કે આ મુહૂર્તમાં અત્યારે ઘરમાંથી બહાર ના નીકળવું. આ લોકોના ગામડામાં તો સૂર્યાસ્ત થાય પછી ઘરની બહાર ના નીકળતા હતા. ગામનો પેલો તમારો એ શું કહેવાય એને, પાદર ને ચોર એ હોય, એની બહાર નહીં નીકળે કોઈ.
જે કંઈ ગમે ત્યાં ગયા હોય તો બધા એ પહેલાં બહાર આવી જાય. અરે દીકરી વળાવી હોય બીજા ગામમાં જવાનું હોય તો પણ એ પહેલાં મોકલી દે, દીકરીને પણ ન મોકલતા હતા. અને એ બધું સારું હતું, આમ એકચ્યુઅલી સારું હતું. બરાબર, ખુલ્લા વાળ કરીને કોઈ દીકરી ઘરમાંથી બહાર નહીં નીકળે. અત્યારે બધા બહેનો મસ્ત ખુલ્લા વાળ રાખીને જાય. પહેલાંના સમયમાં ખુલ્લા વાળ રાખીને કોઈ બેનને જવા જ નહીં દે ઘરમાંથી બહાર. અરે ઘરમાંથી બહાર નહીં, ઘરમાં પણ ફરતી હોય ને તરત જ કહી દે પહેલાં વાળ એ કરી નાખો. પહેલાં બહુ સિસ્ટમમાં રહેતા હતા આપણે ત્યાં લોકો. બધી જ ના, બુધવારે તમારે પિયર આવેલી હોય તો બુધવારે એના ઘરે નહીં મોકલે પાછી. સમજો, આપણે ત્યાં બધું બહુ હતું પહેલાં લોકો કરતા હતા અને મર્યાદામાં સારું જીવન જીવતા હતા. પૈસા ઓછા હતા પણ જીવતા શાંતિથી હતા. અત્યારે પૈસા બહુ વધી ગયા પણ શાંતિ કોઈને નથી. સમજો, તમે વિચાર કરો, આ બાબત વિચારવા જેવી છે. હું હસવાની વાત નહીં કરતો. પહેલાંના લોકો સરળતાથી કેવી રીતે જીવવું એ બહુ એના પૂર્વજો પાસે શીખીને એ પ્રમાણે જીવતા હતા. પૈસા નહીં હતા પણ જીવતા બહુ સરળતાથી સારી રીતે હતા. અત્યારે આપણી પાસે રૂપિયા આવી ગયા પણ આપણું જીવન સરળ નહીં રહ્યું, જીવન અઘરું થઈ ગયું. જાણી જોઈને આપણે અઘરું કર્યું. બરાબર, ચાલો. અથવા પોતાના પક્ષમાં મિત્ર વૃદ્ધિ અને કોષ વૃદ્ધિ હોય, પર પક્ષમાં મિત્રનાશ અને કોષ હાનિ હોય તો વોટ ઇઝ ધ મેટર. બરાબર, પછી આ લખેલું છે સ્ટેટ્સ ઓફ ધ માલ, પછી આ કંઈ બીજું છે નેમ ઓફ ધી ઓલ સ્ટેટ્સ. ચાલો, આ 4 યાત્રાકારો જાણવા. એટલે યાત્રાના કાળ શું છે કે આ બધા સમય અલગ અલગ કયા કે ભાઈ પોતાનો કોષ એટલે જે સમય પર યાત્રા કરવાથી એના ધનમાં પેલા ખજાનામાં ધન વધતું એવું હોય, એના મિત્રની વૃદ્ધિ થાય એવું હોય, અને એટ ધ સેમ ટાઈમ એના શત્રુઓ એનો નાશ થતો હોય. બરાબર, એના ધનનો નાશ થતો હોય. તો એવા ટાઈમ પર ત્યાંથી યાત્રાકાળના ઉત્તમ સમય ગયા. એટલે તો તમને કહ્યું ઘરમાંથી બહાર નીકળવાના પણ પહેલાં સમયો હતા, ઉત્તમ સમયો. બરાબર, ચાલો. આપદ ધર્મો તો ભારતીય આપદ ધર્મો થકી જાણવા. ભારતીય એટલે મહાભારતમાંથી. બરાબર, એટલે ભારતીય એટલે એમાં બધા મહાભારતમાં ને એમાં બધે લખેલા છે શાસ્ત્રોમાં. ભારતીય એટલે આપણા સનાતન ધર્મને એમ. સંધિ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક જોડે જઈને લડાઈ ઝઘડો ના કરવો. આજે જ પહેલાંમાં આવ્યું ને સામ દાન ભેદ. બરાબર, એ પ્રમાણે સામ એટલે સમજાવટ. બહુ ઓછાને ખબર છે. કોઈ પણ જગ્યા પર પહેલાં જાઓ તો સામનો ઉપયોગ કરવો. સામ એટલે સમજાવટ. બુદ્ધિશાળી માણસ હોય તો સમજાવટથી સમજી જાય. એના પછી આવે દાન એટલે દામ કે દાન તમે જે કંઈ કહેવું તે. તો એને રૂપિયા પૈસાથી લાલચી લોભી હોય એને રૂપિયા પૈસાથી સમજાવી દેવાય. ત્રીજો જે હોય એને ભેદ પાડવાના. તો ભાઈ 2 માણસ 3 માણસ હોય તો એ લોકોની બુદ્ધિમાં ભેદ નાખી દેવાનો, સંશય નાખી દેવાનો કે તું આમ કરશે તો આમ થશે, તો આમ કરશે તો આમ કેવી રીતે થાય, આનું આમ થઈ ગયું તો આનું આમ થઈ ગયું તો. બરાબર, માર્કેટિંગને એના પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે આઈધર યુ કન્વિન્સ હિમ ઓર કન્ફ્યુઝ. એટલે એ ભેદ બુદ્ધિ. અને છેલ્લું દંડ. દંડ એટલે કોઈ રીતે ન માને તો પછી એને દંડ આપવો પડે. આ 4 મુખ્યપણે રાજાએ અપનાવેલા ધર્મો છે. બરાબર, ચાલો. હવે સંધિ આવી. શત્રુઓને સુવર્ણાદિ આપીને પ્રીતિ ઉપજાવવારૂપ સંધિ કરવી. ભાઈ એને તમારી પાસે સોના ચાંદીના કંઈ પડેલા છે બહુ મોટો ખજાના બજાના, તો તમે સુખી તમારી પ્રજા સુખી. તો પેલા તમારો બાજુવાળો રાજા બહુ મજબૂત છે ને વારે વારે નાના નાના યુદ્ધ કર્યા અને છમકરા કર્યા કરે છે, એને કહે ભાઈ તું આ યુદ્ધ કરે એમાં તને પણ ફાયદો નથી, મને પણ ફાયદો નથી. એક કામ કર, 20 વર્ષનો મૈત્રી કરાર બનાવી દઈએ, એટલે તને આટલું સોનું હું આપું છું, ત્યારે ત્યાં જે કંઈ અનાજ થાય તું મને મોકલી આપ. હવે તારે મારી જોડે યુદ્ધ નહીં કરવાનું, મારે તારી જોડે નહીં કરવાનું. ચાલો, 20 વર્ષનો મૈત્રી કરાર, વાત પૂરી. એટલે શું 20 વર્ષ સુધી તમારી પ્રજા શાંતિથી જીવે. હવે એ 20 વર્ષ એટલે 2 દાયકા, એમાં તમારો વિકાસ બહુ સારો થાય. કારણ કે તમને શત્રુભાઈ નથી ને એટલે ડેવલપમેન્ટ બહુ સારું થાય એમાં. સમજો, દાખલા તરીકે 30 વર્ષ સુધી આપણા જે આની આગળના કોઠારી, બરાબર, તે જગ્યા આપેલી છે સામેની, આ ખુલ્લું મેદાન થઈ ગયું ને, તેમાં કરાર કરી ગયા છે કે 30 વર્ષ સુધી કોઈ કંઈ ત્યાં બનાવી ન શકે. હવે ત્યાં એ જગ્યાનો જોઉં તમે, આ બધા ઉત્સવો થાય છે, કથા વાર્તા થાય છે, તો ત્યાં નીચે ડોમ બને છે અને કેટલી મોટી જગ્યા થઈ ગઈ. હવે કોઈ બીજું હોય ને 30 વર્ષનો કરાર ન કર્યો હોય તો જગ્યાના બધા મકાનોને બધું લીધું તો પેલો ત્યાં બાંધકામ કરી નાખે, તો ખુલ્લી જગ્યાનો કોઈ મતલબ જ નહીં રહ્યો ને. સમજા મારી વાત? એટલે એ પ્રમાણે તમારે એવા કરારો કરવા પડે. મૈત્રી કરાર કેવું કે સંધિ કરાર કેવું તમારી આજુબાજુવાળા જોડે. પાડોશી જોડે તમારે હંમેશા કંઈ ને કંઈક એવું રાખવું પડે, પ્રલોભનથી કે આમથી તેમથી, કે થોડુંક તમારું જીવન સુખમાં જાય. પાડોશી જોડે બહુ લડવાથી ફાયદો નથી. થોડોક ચમકારો આપવાનો, હવે પાછા આવી જવાનું ખાલી. બરાબર, અનિલભાઈની જેમ
તું જોઈ લેજે ગાંડા, હમણાં તું જો, હવે તું કંઈ કરની પછી જોજો હું શું કરું છું, હું શું કરું છું, હું શું કરું છું એમ કરીને કંઈ કરવાનું નહીં એમ કે, પણ ખાલી ખાલી બૂમ બડાડા પાડવાના, હવે ઘરે અંદર બેસીને શાંતિથી જ્યુસ પીને ઊંઘી જવાનું. તું જોયા જ કર ગાંડા એમ કરીને, કરવાનું કંઈ નહીં, આપણે એની જોડે જ રહેવાનું છે કંઈ. બરાબર. ચાલો, वाजपेयी साहब कहता था ये प्रमाणे, आप भूगोल नहीं बदल सकते, आप इतिहास बदल सकते हो, आप अपने पड़ोसी को नहीं बदल सकते. पाकिस्तान अपना पड़ोसी देश है, ये हमें कभी भूलना नहीं चाहिए. बराबर. એટલે એવું છે, પડોશી કોઈ દિવસ બદલાતો નથી, તમે ગમે તે હિસાબે એને કંટ્રોલમાં નિયંત્રણમાં રાખવો પડે. બરાબર. ચાલો, ઓકે. અથવા આપણે પરસ્પર સમયે ઉપકાર કરવો, જો આવી ગયું ને, પરસ્પર સમયે ઉપકાર કરવો. ભાઈ નેપાળમાં પેલું કંઈ થાય તો પેલા મોદી સાહેબ અહીંયાથી બધી સહાયતા મોકલી આપે જ ને, ભૂતાનમાં થાય તો મોકલી આપે છે, શ્રીલંકામાં થાય તો મોકલી આપે છે, પછી પાકિસ્તાનમાં થાય તો પણ મોકલી આપે છે. પછી આગળ પેલું હમણાં તુર્કીમાં થયેલું, ભારતની વિરુદ્ધ દેશ છે તો પણ તુર્કીમાં પણ પેલો ભૂકંપ થયેલો, તે મોદી સાહેબે બધી સહાય મોકલી આપેલી ને. એટલે ઉપકારના સમય પર ઉપકાર કરી દેવો, અપકારના સમય પર એ પ્રમાણે બધું કરવું, આ બધી નીતિઓ છે. બરાબર. ચાલો, એટલે પરસ્પર સમયે ઉપકાર કરવો એકબીજા ઉપર, કે ભાઈ કપરો સમય ચાલતો હોય પડોશીનો, તેને મદદ કરવી થોડી. ઓકે. એવો મળીને નિયમ બાંધવો, તે બંને ભેગા થઈને ટેબલ પર બેસીને એવો નિયમ બાંધી દેવાનો કે ભાઈ ખુદ જીવો, હરોકો બીજીને દો. બરાબર. આપણે તો આ નીતિમાં જ માનીએ છીએ ભાઈ, તું રાજી થા, આપણે પણ રાજી, તું પણ ખુશ, હું પણ ખુશ, બંને ખુશ. એ કોઈની જોડે ઝઘડો કરીને કે લડાઈ કરીને કે કોઈ મગજમારી કરીને કંઈ ફાયદો નથી. તમારા જીવનનું એક પણ વર્ષ કે એક પણ મિનિટ કે એક પણ સેકન્ડ લડવાથી કે ઝઘડવાથી વધતી નથી, સમજો. તો એ વધતી નથી તો પછી શું કામ તમારો એ સમય બગાડવો કોઈની જોડે લડી ઝઘડીને. હા, જબરજસ્તી કંઈ યુદ્ધ તમારી પર થોપી બેસાડવામાં આવ્યો તો લડવું પડે, એ અલગ વાત છે, પણ જાતે કરીને પછી વેચાતી લેવા જવાની નહીં. બરાબર. કે હું કંઈ દાદા બની ગયો, આખા ફળિયાનો દાદા થઈ ગયો, બરાબર, આખા ગામનો દાદા થઈ ગયો, બરાબર, આખા શહેરનો દાદા થઈ ગયો, કે મોહલ્લાનો દાદા થઈ ગયો, કે સંપ્રદાયનો દાદા થઈ ગયો, એમ કરીને ખુલ્લી છાતીએ જેને આવવું હોય તો લડવા માટે તૈયાર છે. ભાઈ આપણે કોઈ દાદા નથી, શાંતિથી આપણે આપણું કામ કરવાનું, જેને જેનું કામ કરવું હોય તે કરે. બરાબર. એટલે કોઈની જોડે લડાઈ ઝઘડો કરવાનો નહીં, એમાં અંતઃકરણ ભ્રષ્ટ થાય, ઉદ્વેગ થાય અને ભજન બગડે, સત્સંગ બગડે. તમે ને હું જે આ શાંતિથી બેઠેલા છે તે શાંતિથી તમે લડાઈ ઝઘડો કરીને આવેલો હોય તો બેસાય ખરું? કોઈ દિવસ નહીં બેસાય. જીગર સિવાય કોઈ નહીં બેસી શકે. એક જીગર જ એવો છે કે લડાઈ ઝઘડો થાય તો એ બેસી શકે, કારણ કે એને ખબર જ નહીં હોતી કે આ લડાઈ ઝઘડો થયો. બરાબર. ચાલો, ઓકે, આગળ જઈએ હવે. એટલે નિયમ બાંધવો તે એ પ્રમાણે. બરાબર. આગળ હવે વિગ્રહ. જો આવ્યું ને, વિગ્રહ એટલે શું છે? પરમંડળમાં દાહ, લૂંટ આદિ વડે અપકાર કરવો. યાન એટલે શત્રુ સામે યુદ્ધ કરવા જવું. બરાબર. આ પણ બધું છે પરમંડળમાં, એટલે આ સામેવાળાનું જે કંઈ હોય ને ટોળકીઓ, બરાબર, એને ત્યાં શું કરાવી નાખવાનો કે ભાઈ પરમંડળમાં દાહ એટલે અગ્નિથી સળગાવી, અગ્નિ ત્યાં ધડાકા કરી નાખવાના, તે લૂંટ ચલાવી નાખવી, આદિ વડે અપકાર કરવો. યાન એટલે શત્રુ સામે યુદ્ધ કરવા જવું. બરાબર. તે દ્વૈધી ભાવ એટલે સ્વાર્થ સિદ્ધિ માટે પર સૈન્યના બે ભાગલા પાડી દેવા. તે આપણે આમાં જે આવ્યું ને, શાન દાન દંડ ભેદ, આ ભાગલા પાડવા તે. અથવા બળિયા સાથે સંધિ અને નિર્બળિયા સાથે વિગ્રહ, એમ બે પ્રકારરૂપ. સમાશ્રય એટલે રીપુએ પીડા પમારતા પ્રબર પાર્થિવાદિકનો આશ્રય કરવો. ભાઈ કોઈ શત્રુ કોઈને પીડા પમારતો હોય તો એને આશ્રય આપવો, આપણે ત્યાં આવી જા. બરાબર. એવું છે. મજબૂત માણસ હોય તો એને આશ્રય અપાય, પછી સંખ્યામાં આશ્રય નહીં અપાય, સમજજો. ક્વોન્ટિટીમાં નહીં અપાય, ક્વોલિટી તેરીઓને અપાય. बराबर. हमारा पहला अमित शाह साहब की ये प्रमाण कि भारत में ये लोग बढ़े और दूसरे देश में जो लघु में है वो सब घटे है, इसीलिए ये एनआरसी के जो ये जो लागू है यहाँ पर, समझी गया. એટલે એ પ્રમાણે સંખ્યાની વધવી જોઈએ. સંખ્યા વધે તો બીજા જે રાષ્ટ્રના જે કંઈ હોય એનું રાજ થઈ જાય તમારે ત્યાં. સંખ્યા તમારા માણસો એની જ વધવી જોઈએ, બહારના લોકોની સંખ્યા નહીં વધવી જોઈએ. એ મિનિમમ જ રહેવી જોઈએ, મેક્સિમમ તમારા લોકોની સંખ્યા હોવી જોઈએ દરેક જગ્યા પર. નહીં તો આપણે ઇલેક્શન બહુ મોંઘું પડી જાય. આઈડિયા એવો, દાખલા તરીકે અત્યારે વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ છે, એમાં ઇલેક્શન થાય છે તો 4 ગ્રહસ્થ જે છે એનું ઓપન ઇલેક્શન થાય છે. ઓપન ઇલેક્શન એટલે જાહેરમાં સંપ્રદાયમાં કરે છે. વડતાલમાં લોકો વોટ આપવા જાય, સુરતમાં વોટ આપવા જાય, મુંબઈમાં વોટ આપવા જાય. મારી વાત સાંભળો. હવે એમાં જેના જેના નામ હોય તે વોટિંગ કરે, બરાબર. હવે જેના નામ છે એ બધા સંપ્રદાયના છે, એ લિસ્ટ જે છે તે પરફેક્ટ રાખવું એ બહુ અઘરું કામ છે. કાલે ઉઠીને આપણાથી કોઈ ઇતર સંપ્રદાયવાળો એના 10,000 માણસને ઘુસાડી દે અને એ લોકો જીતી ગયા તો સંપ્રદાયમાં એ લોકોનું રાજ થઈ જાય.
લોકશાહી છે, કોઈ પણ જીતે તો એનું રાજ થઈ જાય. સમજી ગયા? એટલે તમારો આખો સંપ્રદાય બીજા જેમ કહે તેમ ચાલતો થઈ જાય, આખો વહીવટ એ લોકો પાસે ચાલ્યો જાય. લોકશાહી છે ને, બરાબર? એટલે આ જે છે તે શું છે? તો એ આપણી અત્યારે વીકનેસ છે, કમજોરી છે. આ શું છે કે વડતાલ જે ટેમ્પલ કમિટી બોર્ડ જે છે એ 4 ગ્રહસ્થ, બરાબર, અને જે 7ની જે પેનલ બનેલી ને એ ચલવે બધા મળીને, તો એમાં 4 ગ્રહસ્થ જે છે એનું વોટિંગ જે થાય છે એ પ્રમાણે થાય છે. આમ તો પેલા લોકોનું પણ વોટિંગ થાય છે, તો એ બહુ ઓછા લેવલ પર છે. તો એ 4 ગ્રહસ્થમાં મગજમારી એ થઈ શકે છે ભવિષ્યમાં કે કોઈના પણ હરિભક્તો કે ચાલો માણસ ઘુસાડી દે. અરે કોઈ રાજનીતિનો માણસ હોય એ જ ઘુસાડી શકે, જેને ખબર પડે કે દર વર્ષે અહીંયા આટલો મોટો આમાં એ આવે છે, સંપત્તિ આવે છે, તો એ માણસ ઘુસાડી દે. BCCIમાં એ પ્રમાણે તો રાજનીતિજ્ઞો ઘૂસેલા છે. શરદ પવારે ચાલુ કર્યું, પછી એના પછી લાલુ યાદવે ચાલુ કર્યું, ને એના પછી અત્યારે પછી અમિત શાહનો છોકરો આવી ગયો. કેમ? કારણ કે બહુ મોટું ભંડોળ છે એટલે તો ઘૂસી ગયા. ને એ ઇલેક્શનથી ચાલતું હોય, પોલ ખુલી ગઈ. આઈડિયા આવ્યો? તેમ તમારા મંદિરનો દાખલા તરીકે કોઈને ખબર પડે કે દર વર્ષે 400-500 કરોડનો વહીવટ ચાલે છે, તો 400-500 કરોડ બહુ મોટી વસ્તુ છે. તો એમાં કોઈ પણ માણસ હોય તો અંદર પડવા ઈચ્છે, તો એ વિચારે કે આમાં કેવી રીતે અંદર જવાય. તો આ રસ્તો છે, 10,000 માણસ એના ઘુસાડી દે. બરાબર? બહુ સન્નાટો થઈ ગયો. બરાબર? તમે કહો કે આ તો યાર કહેવાનો જ ભગત છે, મગજ તો બધું બહુ વધારે પડતું ચલવે છે. સાચી વાત છે ને? સમજો, 1996 કે 97માં શંકર કાકાએ અમને બધા ચોપડા આપેલા, સંપ્રદાયનું આખું બંધારણ આ કેવી રીતે ચાલે છે બધું સમજાવેલું. બરાબર? સ્કીમ બીમ બધું આપેલું. મને ને અતુલભાઈને બોલાવેલા એમણે, અને શંકર કાકાએ એના બંગલે અમને બધું આપેલું કે આ પ્રમાણે આ બધું ચાલે છે. અને એમાં એનાલિસિસ પણ કરાવેલું કે એમાં ખતરો કયો છે. ત્યારે ઇલેક્શન નહીં થતા હતા, સિલેક્શનથી બેસતા હતા લોકો, અને પછી ઇલેક્શન થવા માંડ્યા. આઈડિયા આવ્યો તમને? અને પછી જે અત્યારે હાલત જે છે તે કેવી હાલત છે તે તમે જાણો જ છો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે જે પ્રમાણે કે જે પ્રકારે આ બધું જે બદલાઈ રહેલું છે એ બદલાઈ રહેલું જ એ દરેક રીતે સારું નથી. એમાં આ બહુ મોટો ખતરો પણ છે. અને 10,000 માણસ ઘુસાડવા કંઈ બહુ મોટી બાબત નથી. આ તમને કહી દઉં, 10,000 માણસ ઘુસાડવા કોઈ બહુ મોટા માણસ માટે બહુ મોટી બાબત નથી. જ્યાં શરદ પવાર મહારાષ્ટ્રમાં મુંબઈમાં બેઠો બેઠો BCCIનું ઇલેક્શન જીતી શકતો હોય, સમજો મારી વાત, તો કોઈ પણ મોટો માણસ કે કોઈ ઉદ્યોગપતિ એના માટે 10,000 માણસ વડતાલમાં ઘુસાડવા એ બહુ મોટી બાબત નથી. બરાબર? હા, એટલે આ તો તમને કહી દીધું. તમારે કોઈની ઈચ્છા હોય ટેમ્પલ કમિટી બોર્ડના સભ્ય બનવાની તો આ પ્રમાણે બની શકાય. બરાબર? ટ્રાય કરી શકો જ તમે, યુ મે ટ્રાય. મને ઇન્ટરેસ્ટ નથી. બરાબર? ચાલો. એટલે આશ્રય કરવો તે, એટલે રીપુએ પીડા પમારતા પ્રબળ પાર્થિવાદિકનો આશ્રય કરવો. બરાબર? સ્થાન એટલે આસન. આસન એ એટલે શક્તિ પ્રતિબંધ થતાં કાળની રાહ જોઈને ઉદાસીનપણે કિલ્લાથી સુરક્ષિત સ્થાનમાં રહેવું. શું થયું? શક્તિ પ્રતિબંધ થતાં. તમે જુઓ કે તમારી શક્તિ હવે ઘટી ગયેલી છે, તો પેલા એની બહાર નહીં જતા હતા ને સુગ્રી, પેલો ઋષિ મુખ પડે. કારણ કે પેલાને શું હતું, ત્યાં પેલો શ્રાપ હતો આ બાલીને. બરાબર? એટલે એ પછી બાલી ત્યાં આવી નહીં શકતો હતો. પછી ત્યાં ભગવાન રામચંદ્રને પહોંચી ગયા, તો સુગ્રીવને થયું કે આ તો કોઈ બહુ મોટા 2 માણસને મોકલાવે કે આપણી સોપારી ફોડી વાલીએ, એટલે હનુમાનજીને મોકલા. બરાબર? તો એ તો બિચારા બાલીની સોપારી ફોડવા જ આવેલા. બરાબર? ભગવાન રામચંદ્રએ કોની સોપારી ફોડ નાખી? બાલીની સોપારી ફોડ નાખી. એટલે હા, કાલીનાગનું પણ એવું જ હતું. એટલે કિલ્લાદિકથી સુરક્ષિત સ્થાનમાં રહેવું. એટલે ભાઈ તમને એવું લાગે તમારો સમય ખરાબ ચાલે તો બહુ છાંટી કાઢીને બહાર નહીં જવું, શાંતિથી બેસી રહેવાનું એક જગ્યા પર. બરાબર? જીવતા રહેશો તો દુનિયામાં ઘણા બધા ઉપાયો કે વિકલ્પો રહેશે તમારી પાસે. જીવતો જ નહીં રહે તો કા વિકલ્પ છે? દુનિયાનો સૌથી પહેલો અને સૌથી સારામાં સારો વિકલ્પ શું છે ખબર? તમે પહેલાં બરાબર હોવા જોઈએ, તમે જીવતા વ્યવસ્થિત હોવા જોઈએ. પછી બાકીની બધી વસ્તુ તો મળે જાય, આવે જાય. આપણે જ નહીં હોય તો પછી વસ્તુને શું કરવાના? પેલો કે મેં આ બધી વસ્તુ બચાવી લીધી પણ એ મરી ગયો. અરે એ મરી ગયો તો વસ્તુને શું કરવાનો? સમજો? બરાબર?
એટલે હીરો સેન્ટરમાં રહેવો જોઈએ. અશોકભાઈને હું એ જ કહું કાયમ કે દુનિયામાં બીજું બધું ભલે ગમે તે થાય, આપણે કંઈ નહીં થવું જોઈએ. આપણે કંઈ થયું તો પછી આપણી વસ્તુ આપણે કંઈ કામની જ નહીં. તમારી ઉપલબ્ધિઓ કોને લઈને છે? તમારે લઈને છે ને. પછી ઉપલબ્ધિઓ અહીંયા રહી જશે ને તમે નીકળી જશો તો તે શું કામનું? બરાબર. એટલે દુનિયામાં યાદ રાખજો, સુખી માણસ પહેલાં સેન્ટર કેરેક્ટરમાં પોતે પોતાની જાતને મૂકે કે હું ક્યાં કેટલો સેફ છું, મારે મારી સેફટી જોવાની. કારણ કે કોઈ પણ ફિલ્મ હોય, ગમે એવો મોટો ડિરેક્ટર હોય, હીરો મરી જાય એટલે પિક્ચર ફેલ, પછી કોઈ જોવા નહીં જાય. પેલો કે હીરો જ મરી ગયો પિક્ચર એને શું ફાયદો? પછી પેલો કે બહુ મસ્ત સેટ છે ને આમ છે ને, અરે ભાઈ સેટને જોઈને પછી શું કરે? હીરો તો દેખાતો નથી, હીરો કાં ચાલ્યો ગયો? સમજી ગયા? એટલે આપણી ઉપલબ્ધિ આપણે લઈને છે. ભજન કરવાનું છે, શરીર રાખવાનું છે, તો એના માટે આ સાધન જે છે શરીર એ જોઈએ ને મુક્તિ મેળવવા પણ. તો એને વારે વારે તમારે ખતરામાં નથી નાખવાનું, સમજો. ઘણા લોકો પેલા લાઈફ થ્રેટનિંગ બધા એ કરતા હોય ને, સ્ટન્ટ કરતા હોય, પેલા બધા આવે જ ને, પેલા વિડીયો રીલ્સ બનાવે, શું કહે ને, રીલ્સ જ કહી ને, રીલ્સ બનાવે ને, પેલા ટ્રેનમાંથી બહાર નીકળી જાય, પછી પેલો બાઇક પરથી કંઈ ઊંચો થઈ જાય, પેલો બહાર આવી જાય, એવું બધું નહીં કરવાનું ભાઈ. આપણું કામ જ નહીં. આપણું શું કામ છે? આપણે તો ટ્રેન પણ જતી હોય તો પહેલું કહેવાનું ને, ભાઈ તું પહેલો ચાલ્યો જા, અમે બીજી ટ્રેનમાં આવશું. મસ્ત. હા, હિટ એન્ડ રન કેસ થઈ જાય, આપણે જવા જ દેવાનો ને, તું ભાઈ પહેલો જા, સમજો. એટલે સુખી થવા માટે આપણે આપણી જાતને ટકાવી રાખવી બહુ જરૂરી છે. શરીરરૂપી સાધન છે એને ટકાવવું બહુ જરૂરી છે, એવું સનાતન સંસ્કૃતિ કહે છે. બરાબર. પછી રૂપિયા પૈસા ધન દોલત બધું મળે ને પેલો કંઈ મને એબીસીડી થાય છે, બરાબર, અરે સોરી એસિડિટી થાય છે, હું એબીસીડી જ બોલું. એબીસીડી ને એસિડિટી, એ ને સી ને ડી ને ટી, પેલામાં એવું છે ને પેલામાં એ બી ને સી ને ડી, એટલે હું કહું એબીસીડી થાય છે. મારા ઘરમાં કોઈ પણ કહે ને કે એસિડિટી થાય એટલે હું કહું એબીસીડી થાય છે. પેલો કે એબીસીડી નહીં, પછી પેલો વિચાર કરે કે આ એટલે પેલો ખરું બોલતો એ બી કન્ફ્યુઝ થઈ જાય. બરાબર. હું પાછો 4 વાર બોલું એબીસીડી થાય જ ને તને એબીસીડી, પેલો કે એબીસીડી આ કંઈ, એટલે એ ખજવાડી જ કરે, એ પછી કંઈ ખાટું લાગે છે આમ તેમ બધું, એટલે હું પાછો 3 વાર પાછો એબીસીડી થાય છે, એબીસીડી થાય છે. પેલો કે આ તો ખાલું એ સાચું એસિડિટી ભૂલી જાય, પછી એ ખજવાડિયા જ કરે આમ કરતો કે એ શું થાય છે ને. બરાબર. એબીસીડી થાય જ ને, એસિડિટી થાય છે. બરાબર. એ બધું થાય. પોતે ટેન્શનમાં ફરતો હોય, પોતે અકળામણમાં ફરતો હોય, પૈસા ગમે એટલા કમાતો હોય ને પોતે જ ફકીર જેવો ફરતો હોય, તો એ શું કામનું? તો કોણે જોયું કે તારી પાસે કેટલા પૈસા છે? સમજો. પોતે બરાબર જ ફરવાનું, ટીપટોપ જ ફરવાનું, વ્યવસ્થિત જ ફરવાનું. આપણે શું કામ ભિખારી જેવા ફરીએ? બરાબર. વ્યવસ્થિત જ ફરવાનું. 2 દિવસે દાઢી કરી નાખવાની, બરાબર, કપડાં વપડા વ્યવસ્થિત પહેરવાના, આરામથી ફરવાનું. મરીએ ત્યારે 10, 15, 20 લાખ રૂપિયા લોન લઈને જ મરવાનું. કે કોઈ કહે કે ભાઈ મારે તમારે એ બનવું છે, હા બની જા ચાલ, મારું વસિયતનામું તારીફ પર, ને લોન આપીને જ જવાની અને 20 પેટીની ભરવી જ તારે હપ્તા. પેલો કંઈ ના નહીં જોઈતી. પણ તમારી પાસે 20 પેટી ભરેલી તો બધા આવશે કે હું આનો એ છું, વારસદાર છું. બરાબર. એને કહું લોન લીધેલી જ ભાઈ, 20,000 દર મહિને હપ્તો આવે છે. કેનો આવે છે? આ ગાડી છે હું વાપરું છું, બોલ તારે ડ્રાઈવર તરીકે આવું છે? પેલો કંઈ ના ભાઈ નથી, અહીંયા ડ્રાઈવર બનાવશો. જીવતા શીખો પહેલાં, સમજો. બરાબર. એવી રીતે કંઈ મરીને નથી જીવવાનું. ઘણા લોકો શું કહે એ તો મરવાનું જ છે ને, એ તો મરવાનું જ છે ને, એક દિવસ તો મરવાનું જ છે ને, એક દિવસ. અરે ગાંડા, એક દિવસ મરવાનું તો અત્યારથી શું કામ મરી જાય છે? એક દિવસ મરવાનો જ ને, તો અત્યારથી શું કામ મરી જાય છે? અત્યારે તો જીવ શાંતિથી, જીવવાનું છે તો જીવને શાંતિથી. બરાબર. એટલે શાંતિથી જીવવાનું, રોંદરા છાપ નહીં રહેવાનું. સમજી ગયા? ચાલો. શ્રીપદમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ.